જાણો સૂર્યની ગતિ પ્રમાણે ઋતુ. હેમંત ઋતુ જેમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી પસાર થાય તે માગશર માસની બનેલી છે. શિશિર ઋતુ જેમાં સૂર્ય મકર અને કુંભ રાશિમાંથી પસાર થાય તે પોષ અને મહા એ 2 માસની બનેલી છે. વસંત ઋતુમાં સૂર્ય મીન રાશિમાંથી પસાર થાય તે ફાગણ અને મેષ રાશિમાંથી પસાર થાય તે ચૈત્ર એ 2 માસની બનેલી છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય વૃષભ અને મિથુન રાશિમાંથી પસાર થાય તે વૈશાખ અને જેઠ એ 2 માસની બનેલી છે. એ પછી વર્ષા ઋતુમાં સૂર્ય કર્ક અને સિંહ રાશિમાંથી પસાર થાય એ અષાઢ અને શ્રાવણ માસની બનેલી છે. જ્યારે શરદ ઋતુ સૂર્ય કન્યા અને તુલા રાશિમાંથી પસાર થાય તે ભાદરવો અને આસો માસની બનેલી હોય છે. આ રીતે સૂર્ય અને ચંદ્રના આકાશી ભ્રમણને માસ કહે છે. આવતા બીજા વિડીયોમાં આપણે જોશું કે સૌરમાસ અને ચંદ્રમાસ કોને કહે છે. એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય માતાજી.